હવે જે અહીંયા મને કંચનબેન પ્રવીણભાઈ કોણ છે, તમે જો તમે અને તમે બંને જણા આવી અને એવી ફરિયાદ આપેલી હતી કે અમારી દીકરી છે, લગ્ન થયેલા છે અને છતાં કઈ સાગરભાઈ કિશોરભાઈ ધોળકિયા આ છોકરો છે એ લઈ જાય એમને જે ભેગા કામ કરતા હતા પછી સુરત જતા રહ્યા, બરાબર છે. એ બાબતની તમે મને ફરિયાદ આપી હતી ને ફરિયાદના આધારે અમે અહીંથી BNSSની સેક્શન 101માં હુકમ કરેલો હતો અને પોલીસને બજાવવા આપ્યો ને પોલીસ આજે એ બંનેને લઈને આવ્યા છે મારી સાથે. હવે કાયદેસરનો કબજો છે એ એમના મમ્મીને સોંપવામાં આવશે. તમારી દીકરી છે ને આ, બરાબર છે. હવે એમને સોંપવામાં આવશે. શરત એ રહેશે કે એ દીકરી સાથે તમારે કોઈ માથાકૂટ કરવાની નથી, કોઈ કહેતા કોઈ એમને કોઈ બોલવાનું નથી અને ઘરે લઈ જાય અને શાંતિથી તમારે એમને સાચવવાના. અમે તમને કાયદેસરનો જ કબજો સોંપીશું, બરાબર. બસ આ કામ થઈ ગયું અને એક દીકરી ઘરે આવી ગઈ, બરાબર. એમાં જે તમને જે સંતોષ છે, તમને જે ખુશી છે એ મને પણ ખુશ ના. બરાબર, ખૂબ ખૂબ આભાર તમારો. ખૂબ આભાર. થેન્ક યુ સર. ચલો માજી, કોઈ ગુસ્સો ના ચડાવતા, તમે તો ખાવા પણ નતા ખાતા. શાંતિથી લઈ જજો.